જેવી અત્યારે છે એવી નહોતી, આવી બનાવવાની કીધી. આ બ્રહ્માએ દુનિયા બનાવી. બ્રહ્માએ કીધું બનાવવું ખરો પણ ધરતી નથી ને ક્યાં કરે. ધરતી એક રાક્ષસ લઈ ગયો પાતાળમાં. આ રાક્ષસો જ મારી મારી કરે ને, આપણે થોડા મારી કરીએ. રાક્ષસ મારી મારી કરીને લઈ ગયો છે અને હું ક્યાં કરું ધરતી વગરનો. એટલે તરત ભગવાન ભૂંડ બની ગયા, બ્રહ્માના નાકમાંથી નીકળી પાતાળમાં પ્રવેશ કર્યો અને હિરણાક્ષ નામનો રાક્ષસ ધરતીને દબાવીને ઓશીકું કરીને હૂતો તો ભગવાન એની પાસે લઈ લીધી અને તરત બહાર આવ્યા. હિરણાક્ષ કહેવા લાગ્યા, ઓ ભૂંડ ક્યાં જાય છે? પણ ભગવાન બોલ્યા નહીં. ભગવાનનું ભજન કરવું હોય ને તો આવા લોકો જેમ તેમ બોલે ને એની સામું ન જોતા. ભગવાન બોલ્યા, એ દુનિયા બોલે એને બોલવા દઈએ. આ દુનિયા બોલે એને બોલવા દઈએ કે આપણે રામ ભજન એ માનો કે આપણે હરિ ભજન મારે. એ લોકો આયા બોલે એને બોલવા દઈએ. આ લોકો બધા બોલે એને બોલવા દઈએ કે આપણે રામ ભજન મારે કે આપણે હરિ ભજન મારે. કાગડો ને કોયલ એક જ રંગના, કોયલ કોને કહીએ ભાઈ? કાગડો ને કોયલ એક જ રંગના, કોયલ કોને કહીએ? કોયલ પણ રે એનું જાણવું હોય તો કોયલ પણ એનું જાણવું હોય તો મીઠા બોલા દઈએ કે આપણે રામ ભજન મારે કે આપણે હરિ ભજન મારે કે આપણે રામ ભજન મારે કે આપણે હરિ ભજન. અહીં કાગડા જેવા માણસો, કોયલ જેવા કાગડા જેવા ને કહેવાય. તમે ગમે એટલું સારું ખવડાવશો, સારું રાખશો તો એક ગામમાં જઈને તમારી નિંદા કરશે, કાંઈ સારું નહોતું, આમ રાખ્યા હોવાનું, કઢી હારી કાંઈ હોવાનું, આવું બોલશે. યાદ રાખજો. અમારા સિત્સર ગામ જ્યાં ગૌશાળા ચાલે છે ત્યાંના બાબુભાઈ ડૉક્ટર છે. કોઈને પથરી હોય, કોઈને કપાસી હોય, કોઈને મહ હોય તો વગર ઓપરેશને એને ખાલી આમ દવા લગાડે અને જતું રહે. સામે બેઠા છે, બોર્ડ લાગ્યું છે. કોઈ પણને કપાસી ગમે એટલી પુરાની હોય, ગમે એવો મહ હોય મોઢા પર. અમારો જેપી ગોહલ છે ને, એને આવડાવડા મોટા મહ હતા, આવડાવડા. એને ઠીક કરીને આવડાવડા બચપનથી કોઈ ઓપરેશન નહીં, કાંઈ નહીં, ખાલી દવા. જો પેલા ઉભા રહ્યા, જો પેલા જેપી ગોહલ, અને આવડાવડા મોટા મહ હતા. મને તમને ખરે મારે હતો, મારે તો તલ હતો પણ આને મારું બોર્ડ લગાડેલું તો હું નીકળ્યો ને મેં કીધું એટલે શિવપુરગીરી બાપુ દવાખાનું. મને મારો ભાઈ તો જીવતો નથી ને આ ક્યાંથી આવ્યો? એટલે મેં કીધું, એ ભાઈ શું છે? કે તમે મારા ગુરુ છો. મેં ક્યારે બન્યું? કે મનથી માન્યા. એટલે મનથી તો બે ચાર ડૉક્ટર મને ટોપી ઉઠાડી ગયા. એક તો બડેલીમાં ઉઠાડી ગયો, એક ભાઈ હોય કપાસ્યું સારું કરું. એટલે મને તો તલ હતો, આ તલ ગયો ત્યાંથી મારી દશા બગડી ગઈ. ભાઈ બહુ તકલીફ પડી. આ હતો થારો હતો, પાછો લગાડી શકે તો છે નહીં. એટલે મેં કીધું હાચો છે ખોટો? મેં તું મારો તલ કાઢ, આ મહ તો હાચું મહ. મારા બેટે દવા લગાડી, બીજે દિવસે જતો રહ્યો લ્યો. એટલે મને વિશ્વાસ. પછી મેં કીધું બોર્ડ લગાડ. પછી તો લોકોની લાઈન લાગે. જે અમારી કથા હોય ત્યાં ડૉક્ટરને તાળીથી વધાવો, બાબુભાઈ ડૉક્ટર પટેલ. અને જે પૈસો આવે એ ગૌશાળામાં, સિત્સર મારી ગૌશાળા ચાલે છે ત્યાં એ રસોડું ચલાવે છે. ત્યાં પૂજારીનો ગોવાળનો ખર્ચો બધો એ પૂરો પાડે છે. જે કોઈ પેટીમાં નાખે એનાથી સીધું સામાન ખરીદીને આપે છે. લેતો નથી, પોતે મહેનત કરીને ખાય છે. પણ એને કોઈ સંતની પ્રસાદી મળી છે. સંત કોણ હશે તો તમે બધા જાણતા હશો. કંથરી હનુમાનની કોઈ દયા અને કોઈ પુરુષ મળી ગયા, કોઈ ભાગશાળી, કોઈ વડીલ તેને શીખવાડ્યું છે કે આમ કરે એટલે તમારો મહ ગમે તેવો કાળો ડાગો ગમે તેવો હોય જતો રહે. હમણાં મારા લંડનથી ભગત જન્મથી ડૉક્ટરે કીધું કે આ આટલો આ મહ છે કાઢશો છોકરી ગાંડી થઈ જશે. તો લંડનથી આવ્યા અને સિદ્ધપુર મારા આશ્રમમાં રહ્યા અને એને ઠીક કરીને મોકલી દીધા. મારા બાપ 1.5 વર્ષની દીકરીને આવડું મોટું હતું, ઠીક કર્યા. દૂર દૂરથી આવે છે. કાઠિયાવાડમાં બધી ત્યાં કેમ્પ હોય ત્યાં લાઈન લાગે છે. તો અહીં કોઈ પણ ને મહ હોય, કપાસી હોય, પતરી હોય તો અમે બોર્ડ લાગ્યું છે, બાબુભાઈ ડૉક્ટર આવ્યા છે તમારી સેવા માટે, એનો લાભ લેજો મારા બાપ. આની ચિઠ્ઠી, બીજું કાંઈ
બસ ને પછી અમારા નરેન્દ્ર હમણાં તમને પૈસા આપે જબરદસ્ત મોટું મંદિર બન્યું છે અને હમણાં શનિ મહારાજ બેસવાના છે. પહેલો નંબર સિંગણાપુર અને બીજો નંબર હવે તળાજાનો આવવાનો છે. અને એનો નિયમ છે મારી કોઈ પણ કથા ગમે ત્યાં હોય કોઈ પણ દેશમાં એને 1 કલાક આવવાનું, હાજરી આપવાની. ચાહે પ્લેનમાં જવું પડે, ચાહે ટ્રેનમાં, ચાહે ગમે એટલી તકલીફ પડે તો એ પણ આપણી સાથે આવ્યા છે. હમણાં આપણે બધા પાલનપુરવાળાનું અને આ તળાજાવાળા બધા અહીંથી મોટા મોટા લોકો આવ્યા, સારા સારા, અને એવા એવા નાના માણસો કે આ પોથીને પોતાના ઘર લઈ જવા માટે 5-5 લાખ રૂપિયા ચડાવો કરીને લઈ ગયા છે. એ લોકો પણ આવ્યા છે. બધાનું આપણે 12 વાગે સ્વાગત કરશું. આ તમને યાદ અપાયું, કોઈને મહ હોય, તલ હોય, કપાસી હોય, પથરી. બાપજી પ્રણામ. અવાજ કર ભાઈ, જોરથી બોલ. એક ગામમાં આખું ઘર બેરું હતું, આખું ઘર. ખેડૂ માણસ વાડીએ પાણી વાળતો હતો, એમાં 2 જણા વેટ્યા. એટલે ઓલા આંગતુક 2 જણા વેટ્યા અને એકે પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય? આ હાવ બેરો હતો ખેડૂ. બળજા લેવા બળજા. એ કે ભાઈ બળજા ન લેવા, રસ્તો ક્યાં જાય? હવે લીધા એ કે જો કાળો લેવો હોય ને તો 5 છે અને ધોળો લેવો હોય તો 7 છે. ઓલાને એમ છું આ બેરો છે, કાંઈ સરખો જવાબ આપશે નહીં. 2 નીકળી ગયા. બપોરે એની ઘરવાળી ભાત લઈને આવી. તે લીમડાને સાંયે ભાત ખોલીને 2 જણા બેઠા હતા. એમાં ઓલો ખેડૂ એની પત્નીને વાત કરતો હતો. એ કે આજ તો 2 બળજાના ઘર આવ્યા કે મેં એકના 5 છે કીધા ને એકના 7 છે કીધા, પણ લીધા ભાઈ લેવા લાગ્યા નહીં, વયા ગયા. એ બેરું તે એ બેરી હતી. એ જે કેવું તમારી માને કહેજો, કઢી મહેનત બનાવી. તમારી મા મને રહોડામાં ગળવા ગયા એમ કરીને બાંધીને ઘરે વહી આવી. તે ઘરે હાહુમાં માથામાં તેલ નાખતા હતા. એ બેરી તે ઓલી વહુ કે તમારા દીકરાને કહી દેજો જ્યારે હોય ત્યારે મને કીધા કરે, કઢીમાં એ કે મીઠું વધી ગયું, મને તમે ગળવા ગયો રહોડામાં. હાહુમાં હાવ બેરા હતા. એ કે 8 દીએ તેલ નાખ્યું ત્યારથી ધોવાતું ન આવા દે તારા હાહરાને. મને એ બેરો દાદા બહારથી હાલ આવતા હતા. એ કે આ તમારા છોકરાની વહુને કહી દેજો 8 દીએ માથામાં તેલ નાખવું એનાથી ધોવાતું ન. તો ઓલા હા ઈ બેરા. એ કે કોણે કીધું મેં ભૈજા ખાધા? એને એક નાની સોડી હતી. પૂછા સોડીને એ નાનકી મેં ભૈજા ખાધા? એ બેરી ઈ હાવ ધબોત. એ કે મને શું ખબર, પૌણાવી તો પૌણાવો ને એમ નામ. આવું ન થાય એટલા માટે ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઓ ગોવિંદ બોલો ગોપાલ બોલો, ત્યાં સુધી કંઈક સાંભળી લેજો, આંખ છે ત્યાં સુધી સારું જોઈ લેજો, હાથ છે ત્યાં સુધી સારા કામ કરજો, જીભાન છે ત્યાં સુધી પ્રભુને ભજજો. પછી લકવા મારી જશે તો પગ હાલે છે ત્યાં સુધી યાત્રાઓ કરજો, સારા કામમાં આગે પગ થજો. આ શરીર છે ત્યાં સુધી કંઈક કરી લેજો મારા બાપ. બીજી વાર અવસર, આ સમય, આવો માહોલ નહીં હોય. અમારા મોહન દાદા એને ઘેરથી ડોસીને કહેતા હતા કે આ સુધી હું તને તું કહેતો હતો, હવે તમે કરશો, કારણ કે 50 વર્ષ થયા. હવે એમ થોડું કે તું હાથી જેવી છે એમ. એટલે મોહન દાદા કહેતા હતા તમે હાલો. એટલે મેં કીધું ગાડીમાં બેસી જાઓ. કે ના મારા ડોશીમાને લઈને આવવા પડશે. મેં કીધું હવે કોઈ નહીં લઈ જાય. કે લઈ કોણ જાય, પણ મારે લાવવા પડે ને ક્યાં. અમારા મોહન દાદા એટલે જો માજીને હાથે લઈ જાય. આનું નામ ગઢપણ. જો પતિ પત્ની 2 યાત્રા કરે છે, અહીંથી જશે તળે હિમાચલ. શું લખાઈને આવ્યા છે, નાનપણથી ચડ્ડી પહેરીને એને સાયકલનો ધંધો કર્યો. આજ ઈશ્વરે બહુ આપી દીધું અને વાપરે છે બધે ધર્મમાં જ. કોઈ પણની કથા હોય, શિપ્રાગીરી બાપુ છે એટલે નહીં, કોઈ પણની કથા હોય, કોઈ પણ બાપુ હોય તો પોતાની રીતે 5-25 વાપરે.
યાત્રાઓમાં જાય છે, હું ખોટાની પસંદ ના કરું, મારે કોઈ લેવા દેવા નથી. એને મારા પાલનપુરમાં એટલા ઉડાડ્યા, 2-3 લાખ રૂપિયા, તળાજા એટલા ઉડાડ્યા, હાટીકડા ઉડાડ્યા, સુરતે ઉડાડ્યા, પણ મારા માટે 1 રૂપિયો બી હરામ બરાબર છે મારા બાપ. હું કોઈનું શોષણ નથી કરતો, એ ધર્મને વાપે છે, મારે કોઈ કામના નથી. પણ મને ગૌરવ છે કે એના પૈસા સારા કામમાં જાય છે. તમારા ને મારા ખબર નહીં ક્યાં જાય તો તમારી આત્માને પૂછજો બાપ. આ બધાનું દિલ નથી હોતું, એના માટે મન જોઈએ. એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે, રાજન તારે મરવું પડશે, તને કોઈ નહીં બચાવે. કારણ અરે તારે એક દિન મરવું પડશે. હે રાજા, સુખદેવજી બોલ્યા, અરે તુझे एक दिन मरना होगा, अरे तुझे एक दिन मरना होगा, के संग में कोई न चलेगा रे, के संग में कोई न चलेगा जीवलड़ा, के संग में कोई न चलेगा रे, के संग में तेरे कोई न चलेगा जीवलड़ा, अरे तारे एक दिन मरવું પડશે, अरे तारे एक दिन मरવું પડશે, के साथे कोई नहीं आवे, के साथे कोई नहीं आवे जीवलड़ा, के साथे कोई नहीं आवे, के साथे कोई नहीं आवे, हे राजा, अरे तो भूल गयो घर तारो. सुखदेवजी बोला, हे परीक्षित, घर तारो, આગળ પાછળ થયું છે અંધારો, આગળ પાછળ થયું છે અંધારું, કે બચવાની નહીં બારી, કે બચવાની નહીં બારી જીવલડા, કે બચવાની નહીં બારી રે, કે બચવાની નહીં બારી જીવલડા, કારણ અરે તારે એક દિન મરવું પડશે, મારે તારે એક દિન મરવું પડશે, કે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારું નહીં ચાલે જીવલડા, હારે તો કેમ બન્યો છે દીવાનો, મારે તું તો આના બળમાં બનો છે દીવાનો, એક દિન મરવાનો રે, કે એક દિન મરવાનો જીવલડા, હારે તારે એક દિન મરવું પડશે. મારે તારે એક દિન મરવું પરીક્ષિત, તારે મરવું પડશે, તને કોઈ નહીં બચાવી. તારી માના पेट में भगवान ने तुझे बचाया, अब भगवान भी नहीं बचा सकता, क्योंकि भगवान अपना कानून नहीं बदलता, दुनिया बदल सकती है. भगवान कोई खिलौना नहीं कि किसी का लेके भगवान को चढ़ा दो और मान जाए. कोई नु लई लो પછી 1000 ના પેંડા ચડાવી દો, દ્વારકામાં ધજા ચડાવી દો, પાટોત્સવ કરી દો, એમ નહીં માને. તો તને ભગવાન કોણ કે મંદિરો કોણ બનાવશે? એક વાર, 2 વાર, 3 વાર ભૂલ નહીં, તારે મરવું પડશે. પણ તારા પૂર્વજોએ એવા પુણ્ય કર્યા કે તારા પૂર્વજોનો રથ ભગવાને ચલાવ્યો. એ કનૈયાની કથા તને સંભળાવું, મર્યા પહેલા તને ભગવાન દેખાડી દે. આવો કોઈ ગુરુ મળી જાય, સંત મળી જાય તો આવું થાય. એટલા માટે શંકર કે કોઈ સંત પાસે જાઓ, કૃષ્ણ કે કોઈ સંત પાસે જાઓ. રામ રોજ રાજા બન્યા પછી સંતોને લાવતા, અને ભગવાનને સંતો બહુ વાલા. સંત એટલે જે એનું ભજન કરે, એના ભરોસો, એનો વિશ્વાસ, એની શ્રદ્ધા, ધાર્મિક, નિર્વેશની, ઉપકારી વાપરનારો માણસ આપ્યું હોય એ ભગવાનનો ભગત. એના માટે ભાગી જવા નથી. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, ધરતીને પાતાળમાં લઈને આવતા પેલો જેમ તેમ બોલ્યો, હે રાજા, જેને ભગવાનનું ભજન કરવું હોય, ધર્મના કામ કરવા હોય, સારા કામ કરવા હોય, એને દુનિયા क्या बोलती है कभी नहीं देखना, क्योंकि दुनिया राम के लिए, कृष्ण के लिए अच्छा नहीं बोली, तुम्हारे लिए कौन अच्छा बोलेगा? अपना માટે કોણ સારું બોલે? આ તો દુનિયાનો નિયમ છે. अच्छे को बुरा साबित करना दुनिया की पुरानी आदत है. माँ सीता ने, द्रौपदी ने, कृष्ण ने, राम ने, नरसिंह ने, मीरा ने, बधाने आ दुनियाए बदनाम कर्या. हवे पूजा करे, जीवता कदर नहीं करता. मर्या पछी लोको मंदिरों बनावे.